હા બેન, હું ગેસ નો બાટલો ખૂટી ગયો? ના, એ અમારે એક્સ્ટ્રા બોટલ નથી. તો તમે સાંજે જમવાનું શું કરશો? ના ના, તો એક કામ કરો, તમે અહીંયા અહીંયા વી આવજો સાંજે. હા, તમારા બધા ભાગમાં અહીંયા રસોઈ બનાવી નાખશે. હા તે સારું, વાંધો નહીં, વી આવજો, બધા ભાગનું રસોઈ બનાવી નાખશે. એ સારું. હા, બેન ને એને જમવાનું કહેવાની શું જરૂર હતી? એ બેન ની ઘેરે છે ને બાટલો ખૂટી ગયો ને, એટલે કીધું છે જમવાનું. બાટલો ખૂટી ગયો તો આપણે શું કરીએ? તમે એક જ ભાઈ છો, બીજા ભાઈ ની ઘેરે ન જવાય? એ તને ખબર તો છે, ભાઈની પરિસ્થિતિ નબળી છે, એટલે બેન સીધો મને ફોન કરે, તો હું મારે એને સીધી ના પાડી દેવી? બેન એક તક ખાઈ જાય તો કઈ ખૂટી નહીં જાય. એ આપણે એને પણાઈ દીધી એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ કેવાય. એ તો જાહે ના દેરિયા જેઠિયાને ઘેરે, નકર જાહે બહાર જમી આવશે. એ પૌણાઈ દીધી તે શું છે હે? છે તો મારી બેન ને. તારા ભાઈ નો ફોન આવે, તું કેવી પટપટ મીડશો તોડવા? તારા ભાઈએ તારી યારે આવું વર્તન કર્યું હોય તને કેવું થાય? આપણે હજી હમણાં જ દિવાળીએ બેન ની ઘેરે જમી આવ્યા હતા, ન્યા કઈ ન દેખાણું. ઉભા રહ્યો આંટી, તમે તમારા પપ્પાની ઘરે ગયા હતા ત્યારે અમે ક્યાં ગયા હતા જમવા ખબર છે? ફઈની ઘરે જ ગયા હતા. અત્યારે એવડાનો ખરાબ સમય છે તો આપણે એને મદદ નહીં કરવાની? મિત્રો, તમને મારી આ વાત સાચી લાગી હોય તો આ વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો.